નમસ્કાર મિત્રો, પાછો આપની સમક્ષ હું હરીશ સુમિશ્રા સરસ મજાના જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. તો મારા જોક્સ જોજો, ગમે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. એક સ્કૂલમાં શિક્ષક સાહેબ મોજથી ભણાવે અને છોકરાઓ ભણે, અને શિક્ષક હતા એ ભણાવતા ભણાવતા થોડા થાકી ગયા અને સૂઈ ગયા, ઘસાટ સૂઈ ગયા. તો પેલો છોકરો કે જો કે સાહેબ સૂઈ ગયા કે. તો બીજો છોકરો કે સાહેબને ઉઠાડું, જગાડું કે હું? તો છોકરો કે ના ભાઈ ના, જગાડીશ તો પાછા ભણાવવા માંડશે કે. એક ગુરુજી બધાને બોધ આપતા હતા. બોધ આપતા આપતા એવું કહે એમ કે જો ભાઈ આમાં તો આવું છે ને કે આપણું મન છે બહુ ચંચળ છે, અને કે મન હોય તો માળવે જવાય. તો એક ભાઈ ઊભા થયા ને બોલ્યા કે ગુરુજી, ભર ઉનાળો હોય, 45 ડિગ્રી ગરમી હોય, અને આપણું મન હોય તો બહાર જવાય? તો ગુરુજી કે ભાઈ એમાં ના જવાય, તો એમાં શેકાઈ જવાય. મન હોય તોય ના જવાય. મારા એક મિત્ર છે, એમના પત્ની ખોવાઈ ગયા 3 દિવસથી, અને અમે તો બધા એમના ત્યાં બેસવા ગયા એમ કે આપણો મિત્ર છે એટલે આપણી ફરજ છે એમ. તો અમે મારા મિત્રને કહ્યું કે ક્યાં ખોવાઈ ગયા હતા? કે ખબર નહીં યાર, હવે ક્યાં ખોવાઈ ગયા, ક્યાં જતા રહ્યા ખબર જ નથી એમ. પછી મેં એમને સલાહ આપી કે તમે શોધખોળ તો કરો યાર, ગોતવા તો જાઓ. અને એ ભાઈ કે જો ભાઈ 3 દિવસથી હું એટલો મસ્ત આનંદથી રહું છું, મોજમાં રહું છું, અને આખી સોસાયટીવાળા વિચારમાં પડી ગયા કે આ ભાઈની બૈરી ખોવાઈ ગઈ છે તો એ કેવો મસ્ત મોજમાં રહે છે. તો મેં એને સલાહ આપી કે એક કામ કર, તું પોલીસ સ્ટેશને ફરિયાદ તો નોંધાઈ દે કે. તો એ મારો મિત્ર શું કહે કે લે ફરિયાદ નોંધાઈ દઉં, અને પોલીસ વાળાનું તો નક્કી નહીં કે બીજા દાડે ગોતી લાવે પાછા કે. મિત્રો, આપણે જોઈએ છે કે સમાજ જીવનમાં છોકરો અને છોકરી પ્રેમ કરતા હોય, પણ આ એક આશિક એવો હતો ને કે એ બહુ છોકરીને પ્રેમ કરતો, અને એટલો બધો પ્રેમ કરતો ને કે એ છોકરીને જઈને શું કહે ખબર છે કે જાનું હું તને બહુ પ્રેમ કરું છું, તું કહે તો હું ચાંદ તારા લઈ આવું, અને તું કહે તો હું આકાશમાંથી આખા તારાને તારા ઉતારી લાવું, તું કહે તો હું તને આઈફોન ગિફ્ટ લઈ દઉં, તું કહે તો હું તને એક્ટિવા લઈ દઉં, તું કે એ હું કરવા તૈયાર છું, જાનું હું તને બહુ પ્રેમ કરું છું. તો પેલી છોકરી હતી એ હળવે કરીને એટલું જ કીધું કે તું મને આટલો બધો પ્રેમ કરે છે, આટલો બધો પ્રેમ કરે છે, તો એક કામ કર ને, તું મને આટલી બધી વસ્તુ લઈ દેવાનું કહે છે, જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો 7/12 મારું નામ લખાવી દે ને કે. આપણા ત્યાં છૂટક ફેરિયાઓ નાના નાના મશીનો લઈને આવતા હોય છે. એમ એક ફેરિયા ભાઈ છે, એ પગ દબાવવાનું મશીન, એ મશીન તમે પગે મૂકો ને તો તમારા પગ જેમ કોઈક દબાવતો હોય ને એવો તમને અહેસાસ થાય એમ. તે ફેર્યું કે લો ભાઈ કોઈ પગ દબાવવાનું મશીન લો, પગ દબાવવાનું મશીન લો. તો આખી સોસાયટીમાં ફરતો હતો, અને એ ફેરિયા ભાઈ એક બેન જોડે ગયા કે બેન, પગ દબાવવાનું મશીન લેવું છે? તો બેન કે ના રે ના ભાઈ, હવે હું ક્યાં કુંવારી છું, હવે તો મારા લગ્ન થઈ ગયા છે કે. એક દર્દી ડોક્ટર પાસે ગયા અને કહ્યું કે ડોક્ટર સાહેબ, આ તમે જે દવા લખી દીધી છે ને એમાં ઉપરની દવા નથી મળતી. તો ડોક્ટરે જોઈને કીધું કે એ તો એ દવા નથી, એ તો હું મારી પેન ચેક કરતો હતો એટલે લીટા કર્યા છે,
એ દવા નથી. તો દર્દી તો એકદમ કે સાહેબ શું વાત કરો છો, આ તમારી પેન ચેક કરવામાં તો હું 10 થી 15 મેડિકલ સ્ટોર ફર્યો પણ એ ક્યાંય ના મળી. અને બીજું કે 2-3 મેડિકલ સ્ટોર વાળા તો એવું કીધું કે ઉપરની દવા હાલ નથી, જો તમે કહેતા હોય તો 1-2 દિવસમાં મગાઈ લઉં.